આજરોજ 8મો રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે ICDS ઘટક ભાભરના રૂની સેજામાં વાનગી સ્પર્ધા તેમજ તેતરવા સેજાના આંગણવાડી કેન્દ્ર 10 ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી। વાનગી સ્પર્ધામાં THRમાંથી તેમજ મિલિટમાંથી વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી। તેમાં 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા। મમતા દિવસ હોવાથી સગર્ભા ધાત્રી અને બાળકોને રસીકરણ કરવામાં આવ્યું અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું। આ પ્રોગ્રામમાં ICDS ઘટક ભાભરના CDPO શ્રી હંસાબેન પંડ્યા, નીતિનભાઈ બોધ વિસ્તરણ અધિકારી, પંચાયત આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા, જયેશભાઈ માસ્ટર એસોસિએશન, મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી, IRD મુકેશ ડીની, CRC HNM બ્લોક કોઓર્ડિનેટર કિશનભાઈ વાઘેલા, PAC ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન અસલ તેમજ કાર્યકરો બહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। CDPO બેન લાભાર્થીઓને પોષણમાં અંતર્ગત સમજ આપવામાં આવી। આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર નંબર 3, 10, 11 અને 21ની કાર્યકર બહેનો દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી। હું ડૉક્ટર નેહા RBSK એમઓ તરીકે અહીંયા ફરજ બજાવું છું ભાભર ખાતે। RBSK એક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત એક માસથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આરોગ્યની ચકાસણી તપાસ કરવાની હોય છે। આપણે આજે મમતા દિવસમાં આંગણવાડી ઉપર આવેલા છીએ અને જ્યાં વેક્સિન સગર્ભાઓ માટે અને જે નાના બાળકો હોય એમની વેક્સિન અહીંયા કરવામાં આવે છે। સાથે આપણે FHW બેન, MPHW ભાઈ અને અમારો સ્ટાફ, અમારી આખી ટીમ, ફાર્માસિસ્ટ હોય છે, FHW હોય છે, 2 MO હોય છે અને આજે મેડમ CDPO મેડમ ને એ બી આવેલા છે અને સાથે બાળકોને કઈ રીતનું વેક્સિન અપાય છે, આયર્નની ટેબ્લેટ કઈ રીતે આપવામાં આવે છે, CMEMમાં બાળક હોય કે SEMમાં બાળક આવતું હોય તો એને કઈ રીતનું પોષણ આપવાનું, સગર્ભાઓને કઈ રીતનું પોષણ આપવાનું, એમને જેસ્ટેશન પીરિયડની અંદર ડાયાબિટીસ આવતી હોય, હાઇપરટેન્શન આવતું હોય તો એની તપાસ અહીંયા કરવામાં આવે છે। દર મંગળવારે અહીંયાથી રિપોર્ટ તથા સોનોગ્રાફી માટે અહીંયાથી બહેનો લઈ જવામાં આવે છે અને બધું અમારા આરોગ્યની ટીમ કરતી હોય છે। આજના કાર્યક્રમની અંદર પોષણ ઉત્સવ વિશે વાલીઓને જાગૃતિ આવે, બાળકો પ્રત્યે અને વાલીઓ પ્રત્યેની જે લાગણી છે એ મારી કાર્યકર બેન દ્વારા વ્યક્ત કરવામાં આવી। આજે પોષણ ઉત્સવ કાર્યક્રમની અંદર વિવિધ વાનગીઓ દ્વારા વાલીઓને સમજાવવામાં આવ્યું કે જે વાનગીની અંદરથી પોષક તત્વો મળે છે એવી વાનગી બાળક સુધી અને માતા સુધી પહોંચે। રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા।